झारखंडના મુખ્યમંત્રી હેમંત સોરેન જેમની ઉપર ધરપકડ નીચે લટકતી તલવાર જમીન કૌભાંડને લઈને મની લોન્ડરિંગ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી આજે કરશે પૂછપરછ। મુખ્યમંત્રી કાર્યાલય તરફથી ઈડીને મેલ કરવામાં આવ્યો, જેમાં મુખ્યમંત્રી હેમંત સોરેન આજે બપોરે 1 વાગે પોતાના રાંચીના નિવાસસ્થાને પૂછપરછ માટે ઉપલબ્ધ રહેશે। પત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમની સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને આ રાજનીતિથી પ્રેરિત છે। સાથે જ તેમની વિરુદ્ધમાં મોટી ખબર ફેલાવવામાં આવી રહી છે। આ પહેલા 24 કલાક સુધી સીએમ ગુમ રહ્યાની ચર્ચાઓ વચ્ચે અચાનક રાંચીના પોતાના નિવાસસ્થાને તેઓ જોવા મળ્યા, જે બાદમાં મહાગઠબંધનના ધારાસભ્યો સાથે મુખ્યમંત્રી હેમંત સોરેને બેઠક કરી, જે બેઠકમાં મુખ્યમંત્રી સોરેનની પત્ની કલ્પના સોરેન પણ ઉપસ્થિત રહ્યા। જો ઈડી હેમંત સોરેનની ધરપકડ કરશે તો કલ્પના સોરેન ઝારખંડના નવા મુખ્યમંત્રી બની શકે છે। મુખ્યમંત્રીની કમાન પત્નીને સોંપવાની અટકળો વચ્ચે કેટલાક ધારાસભ્યો નારાજ હોવાનો પણ દાવો છે, જેમાં હેમંત સોરેનના ભાઈ અને ભાભીનો પણ સમાવેશ થાય છે।